હેલો મિત્રો, પેલા તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી। આજે અમે આવી ગયા છે દ્વારકા આવી ગયા છે। આ છે મંદિર, આ છે ગોમતી ઘાટ, આ બધા નાય છે। સરસ મજાનો નજારો છે, તમે બધા જોઈ શકો છો। પબ્લિક પણ બહુ છે। આ બધા ગોમતી ઘાટમાં નાય છે। આ છે ગોમતી ઘાટ, અમારા નણંદ છે, એને કાનાને સ્નાન કરાવી લીધું છે અને એ જળ અર્પણ કરે છે। ગોમતી ઘાટમાં ઉતર્યા છીએ અમે। હવે બહુ ઊંડું નથી જવાનું। જય સૂર્યદેવ, જય સૂર્ય। આ ધાર્મિક ને સિયાન ને માછલા ને સારો નાખે છે। સિયાન આખો નો જાતો મોટા તાવતા ને ગાય એમ માછલા ને સારો। હવે આપણે જાશું દર્શન કરવા। મંદિર દેખાય ત્યાં દર્શન કરવા જવાનું છે। પેલા આપણે તિલક કરે છે, ત્યાં તિલક લગાવતા જશું ને પછી આપણે જશું દર્શન કરવા। રાધે રાધે એવું લખે છે, એવું લખાવીશું આપણે। કૃષ્ણને તિલક લગાવે છે, રાધે રાધે એવું લખે છે, મસ્ત લાગે છે। હવે કૃષ્ણનો વારો આવ્યો છે, મારે તિલક લગાવવાનું છે। તિલક લગાવીને પછી જશું દર્શન કરવા। લાગે ને મસ્ત। હવે મારો વારો આવ્યો છે, રાધે રાધે લખે છે, ગાલે હોઠ લખી દીધું રાધે રાધે। દીક્ષુને તિલક લગાવી દે પછી આપણે જઈશું દર્શન કરવા મંદિરે। દીક્ષુને મસ્ત લાગે છે જો। હવે આપણે જઈશું મંદિરે। હાલો ભાઈ, કાળી કાળી ભેડે ધોળો ધોળો દહીં બલેક બફેલો વેરી વેરી નાઈસ બટર મેલ આઈસ 5 લીટર મોકલાવો મારા કલેજા દ્વારકા આવો એટલે બીજો જય દ્વારકાધીશ। કાનોડાની મટકી છે, કાના છે અહીંયા મસ્ત નાના મોટા જેવા જોઈએ એવા મળે છે। નાના છોકરાના કપડા છે, કાનાના કન્યા સોળી પણ છે। આપણે 56 સીડીએ ચડવા જવાનું છે, અહીંયાથી ચડવાનું છે। આપણે પ્રસાદી લઈને દર્શન કરવા વયા જશું। મોબાઈલ હારે નથી લઈ જવા દેતા, એટલે અહીંયા બેઠા જશું, પછી આપણે જશું દર્શન કરવા। બધાના લાવે દર્શન થાય છે। દ્વારકાથી કાનો લીધો છે અને આ એના વસ્ત્ર લીધા છે અને શંખ પણ લીધો છે। હવે જાશું ગોમતી ઘાટ બાજુ દરિયા કિનારે। ચાલ્યા ગોમતી ઘાટ નો નજારો અને દરિયા કિનારે। હજી દરિયા કિનારે જવાનું છે। કેવું સરસ પાણી છે। ધુક્કો ખાસ તારે તું બંધ કરતું ધુક્કો ખાઈ દે।
માછલા જો ટોળા ને ટોળા છે હો, તો પ્રસાદી નાખીને તે ખાવા આવ્યા ભાધે ખાવા હતું. બહુ ઝાઝા છે આમ તો, કેટલા છે. હવે અમે દરિયા કિનારે આવી ગયા છે. જોઈ આ દ્વારકાનો દરિયો છે ને મસ્ત. આખો દરિયો મસ્ત દેખાય છે. સારું જીયન ને જો બધા જોવે છે. આ પવન પણ બહુ મસ્ત આવે, ઠંડો ઠંડો, તડકો ન લાગે હો સોડો, મજા આવે એવું છે. આવે છે જો ઠંડો ઠંડો પવન આવે, દરિયા કિનારે ભાઈ બેઠા છે, મજા આવે છે. અને જો મોટું કેમ કરે છે, લે લે. અમે આવી ગયા છે જમવા. હવે અમે જમવા આવી ગયા છે. અહીંયા જો જમવાનું સરસ છે, શાક છે, રોટલી છે, દ્વારકા સવી પ્રસાદી લેવા બેઠા છે. આમ થોડું તો નહીં દીક્ષું. હવે અમે અહીંથી નીકળી ગયા છે. હવે અમે જઈશું બેટ દ્વારકા. હવે અમે જઈશું બેટ દ્વારકા. થોડુંક આગું છે, અહીંયા હોળી બહુ તાજી છે. સ્ટમ્બર બહુ મોટા મોટા છે જો. સમજે કેવું મસ્ત છે. પિસ્સુ દરિયામાં ઓડકા લે છે, લાટ બધાય છે હો. બે બાજુ છે, આ બાજુ બતાવો. હાલો હવે અમે પગી ગયા છે બેટ દ્વારકા. અમે દર્શન કરવા જાવી છે. તમે પણ દર્શન કરજો. હાલો હવે અમે બેટ દ્વારકાથી દર્શન કરીને નીકળી ગયા છે. અહીંયા બ્રિજ એવું ભરે છે, ત્યાંનો નજારો તમને દેખાડું. હવે અમે બ્રિજે આવી ગયા છે. નજારો બહુ મસ્ત છે. દરિયો પણ બહુ મસ્ત છે. જો ઓળવી કરે છે, કેટલી બધી ઓળી છે. જોતા હોય દ્વારકા આવો તો બેટ દ્વારકા જરૂર આવજો. હવે અમે અહીંથી નીકળી જઈશું અને અહીંયા કાનાના દર્શન કરવા જરૂર આવજો બધાય. બાય.